સાળંગપુર ખાતે ગામના જાહેર રસ્તા તેમજ કષ્ટભંજન મંદિરની દિવાલ બાબતે ગ્રામજનોની રજૂઆત। બરવાળા તાલુકાના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરની પાછળની સાઈડે સાળંગપુર ગામના ગ્રામજનોનો જાહેર રસ્તો આવેલ છે અને એક બાજુ રસ્તા સુધી કષ્ટભંજન દેવ મંદિરની દિવાલ આવેલ છે તેમજ આ રસ્તા ઉપર કોઈને અડચણરૂપ ન થાય તેવી રીતે સાળંગપુર ગામના ગરીબ ફેરિયાઓ પાથરના પાથરી નાનકડો ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। ત્યારે સાળંગપુર ગામના કષ્ટભંજન મંદિરની દિવાલની પાછળની સાઈડ જે ગ્રામજનોનો જાહેર રસ્તો આવેલ છે તે રસ્તો કષ્ટભંજન મંદિરમાં વાળી લેવાનો પ્રયત્ન મંદિરના હોદ્દેદારો દ્વારા કરવામાં આવી રહ્યો છે। તેઓ આક્ષેપ આજે સાળંગપુર ગામના ગ્રામજનોએ કરેલ છે તેમજ આ રસ્તો બંધ કરી અને મંદિરમાં ભેળવી દેવામાં આવે તો આ વિસ્તારમાં રહેતા લોકોને આવવા જવામાં ખૂબ જ મુશ્કેલી પડે તેમ છે, જેથી આ બાબતે સાળંગપુર મંદિર દ્વારા તેમજ ગ્રામજનો દ્વારા અવારનવાર લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવેલ છે। સાળંગપુર ગામના ગ્રામજનોનું કહેવું છે કે આ રસ્તો રાજાશાહી વખતથી લોકોને હાલવા ચાલવા માટેનો છે અને અહીંથી જ લોકો પસાર થાય છે ત્યારે મંદિરની પાસે આટલી મોટી જગ્યા હોવા છતાં તેઓ રસ્તાનું દબાણ કરી અને મંદિરમાં ભેળવી દેવાનો પ્રયત્ન કરી રહેલ છે તેવો પણ આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે તથા આ મંદિરને અડીને આવેલા રસ્તામાં નાના અને ગરીબ ફેરિયાઓ પાથરના પાથરી નાનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેને પણ બંધ કરી દેવાની પેરવી મંદિર તરફથી કરવામાં આવી રહી છે તેવો પણ તેમનો આક્ષેપ છે। આ બાબતે સામસામે લાગતા વળગતા કચેરીમાં અરજીઓ પણ કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટમાં કેસ પણ ચાલુ છે તેમ છતાં નામદાર કોર્ટનો નિર્ણય આવે તે પહેલા નાના ફેરિયાઓને હટાવી દેવાનો પ્રયત્ન અવારનવાર મંદિર દ્વારા કરવામાં આવી રહ્યો છે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે આ રસ્તો રાજાશાહી વખતથી છે અને તે જાહેર રસ્તો છે જેથી તેને મંદિરમાં ભેળવી શકાય નહીં તેમ છતાં આ જાહેર રસ્તો બંધ કરી મંદિરમાં ભેળવવાનો પ્રયત્ન મંદિરના વહીવટકર્તા દ્વારા કરવામાં આવી રહ્યો છે જેથી ગ્રામજનોનું કહેવું છે કે આ સાળંગપુર ગામનો જાહેર રસ્તો છે અને તેને કાયમ ખુલ્લો રાખવામાં આવે અને તેમાં કોઈ પણ પ્રકારનું કામ કરવામાં ન આવે અને નાના ફેરિયાઓને હેરાન પરેશાન કરવામાં ન આવે તેવું પણ જણાવી રહ્યા છે। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। આપનું નામ સાહેબ? મારું નામ પિન્ટુભાઈ અર્જનભાઈ ભરવાડ। કયું ગામ છે સાહેબ? મારું સાળંગપુર। અચ્છા, આ તમારો પ્રશ્ન શું છે? આ ગ્રામ પંચાયતની માલિકીનો રસ્તો છે, બરાબર? જે મંદિરવાળા જે કષ્ટભંજન મંદિરવાળા સ્વામી આ રસ્તાને બંધ કરાવવા માંગે છે અને આમાં બિચારા ગરીબ માણસો રળી ખાય છે, એમની ગુજરાન આની ઉપર ચાલે છે અને મંદિરવાળા એવું કહે છે કે આ રસ્તો બંધ કરાવી અને એમાં મંદિરમાં ભેળવવા માંગે છે અને રસ્તો જાહેર છે? આ જાહેર ગ્રામ પંચાયતની માલિકીનો રસ્તો। કેટલા સમયથી આ રસ્તો છે? ઘણા ટાઈમથી, એટલે રાજાશાહી વખતનો છે। તો મંદિરવાળા શું કહેવા માંગે છે? એમને આ અંદર લઈ લેવું, ભેળવી લેવું છે। આ બાબતે આપણે સરકારમાં કોઈ બધી અરજી કરેલી? હા, અરજી કરેલી છે, કોર્ટ મેટર છે। હજી સુધી નિર્ણય નથી આવ્યો? ના, હજી સુધી નિર્ણય નથી લીધો। તો તમારી માંગણી શું છે? આ જાહેર રસ્તો ખુલ્લો રાખે, માંગણી। આપનું નામ? લાભુબેન। કયું ગામ છે? સાળંગપુર। અચ્છા, કયો શું પ્રશ્ન શું છે તમારો? અમારે પ્રશ્ન એ છે કે અમે જ્યારે બેસવી ત્યારે એમને કહે કે અહીંથી લઈ લો, અહીંથી લઈ લો। આ ગામ પંચાયતની જગ્યા છે, અહીંથી અમને ઊભા કરવા છે। વારી ઘડીએ પોલીસને બોલાવી અને ઊભા કરે છે તો અમારે ખાવું શું? અમારી રોજી રોટી આની ઉપર છે, અમારે કોઈ બાળ બચ્ચા નથી, અમુક વિધવા બાયું છે, બધા ઈ જ છે, પ્રશ્ન બધાને ઈ જ છે, ગરીબી માણસ, અમારે જમીનવાળી કોઈ વસ્તુ નથી, અમે આની ઉપર રળી ખાવી છે, અમારા આ સહારો છે અને એ લોકોને બધાને અંદર મોલ કરીને વેચવું છે, બહાર વેચવું છે અને અમને ગામનાને નડે છે। આટલું વેચતા હોય, 5 રૂપિયા અમને 100 રૂપિયા મળતા હોય તો એ અમને નડે, એ ઊભા કરવાનો પ્રયત્ન કરે છે અને મહિને 2 મહિને પોલીસે અમે કેટલી દાન જ્યાં મામલતદાર કચેરીએ અમે અરજી કરવી છે તો અમને 2 મહિના બેવા દે, પાછા ફરીને આવે તો ઊભા કરે, લઈ લો અને આવીને તરત બધાને ઉઠા કરે। તમે જે જગ્યાએ બેસો છો એ જગ્યા મંદિરની માલિકીની નહીં, પંચાયતની જગ્યા છે। હા, પંચાયતની જગ્યા છે, આ રાજાશાહી વખતની છે। આ જગ્યામાં બધા કેટલાય આવીને ગયા ને કેટલા, આ તો કોઠારી અત્યારે એક જ છે, આ તો 10-20 કોઠારી આવી ગયા તા આવું અમે ધંધો કરવી જ છીએ કાયમથી માટે। અને શું માંગ છે? અમારી માંગ એ જ છે કે અમે અહીંયા રોજી રોટી રળી ખાવી।